વિરોધ કરતી આમ આદમી પાર્ટી ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજી કલેક્ટર કચેરીએ આવેદનપત્રો પાઠવ્યા। ભાજપ સરકાર હાય હાય, ભાજપ સરકાર હાય હાય, રદ કરો ભાઈ, રદ કરો અમેરિકા સાથેની ટ્રેડ ડીલ રદ કરો, રદ કરો ભાઈ, રદ કરો અમેરિકા સાથેની ટ્રેડ ડીલ રદ કરો। બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય। રદ કરો ભાઈ, રદ કરો અમેરિકા સાથેની ટ્રેડ ડીલ રદ કરો, રદ કરો ભાઈ, રદ કરો અમેરિકા સાથેની ટ્રેડ ડીલ રદ કરો, રદ કરો ભાઈ, રદ કરો અમેરિકા સાથેની ટ્રેડ ડીલ રદ કરો। ભાજપ સરકાર હાય હાય, ભાજપ સરકાર હાય હાય। આજરોજ આમ આદમી પાર્ટી અમરેલી દ્વારા માનનીય રાજ્યપાલ શ્રીને આવેદનપત્ર માનનીય કલેક્ટર સાહેબ હસ્તક પાઠવવામાં આવ્યું છે। મુદ્દો એ છે કે અમેરિકા અને ભારત વચ્ચે જે ટ્રેડ ડીલ થઈ છે એના વિરોધમાં કે ભાઈ એ ટ્રેડ ડીલની અંદર ઇમ્પોર્ટ ડ્યુટી 0 છે અને એક્સપોર્ટ ડ્યુટી અમેરિકાએ 18% લગાડી છે। તો આપણે જે એક્સપોર્ટ કરીશું એની ઉપર 18% ટેક્સ લગાડશે અને એનીથી વધારે, જ્યારે ઇમ્પોર્ટ કરીશું તો 0%। એટલે કે ભાઈ ત્યાંના ઔદ્યોગિક ઉત્પાદકો, ડેરી ફાર્મને ઉત્પાદકો, પછી ખેતી ઉત્પાદકો જે કંઈ અહીંયા કરશું, ઉદાહરણ તરીકે લઈએ કે તો કપાસ, સોયાબીન આ વગેરે, દૂધ, આ બધું ઇમ્પોર્ટ કરીએ તો 0 ચાર્જ છે, જેના લીધે અહીંયા 0% ટેક્સે ઇમ્પોર્ટ થશે તો અહીંના લોકોને જે રોજગાર મળે છે એકવાર, એટલા માટે કે ખેડૂતોનું અહીંનું ઉત્પાદન છે એની કોઈ વેલ્યુ રહેશે નહીં, માર્કેટમાં ભાવ નહીં મળે। અત્યારે ઓલરેડી પેડા ઉપર પાટું છે ખેડૂતો માટે કે રાત દિવસ મહેનત કરીને તેમ છતાંય ઉત્પાદન આવવા છતાં માર્કેટમાં ભાવ નથી મળતા, જ્યારે બીજી બાજુ અમેરિકાનું ઉત્પાદન ભારતમાં આવશે તો હજી આની કરતાં કપરી પરિસ્થિતિ થશે। તો આ બાબતને ધ્યાને લઈને ફેરવિચારણા કરવા સરકારશ્રીને રજૂઆત કરી છે અને આ ટ્રેડ ડીલને રદ થાય અને ગુજરાત અને ભારતના પશુપાલકો, ખેડૂતો અને ઉદ્યોગપતિઓ કે નાના ઉદ્યોગકારોને ફાયદો થાય એવો નિર્ણય લેવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે।